ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી આવતાની સાથે જ ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાને લાગુ કરી દેવામાં આવી હતી, પરંતુ રાજકોટના ધોરાજીમાં આ આચારસંહિતાના લીરે લીરા ઉડતા હોય તેવું દેખાયું છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ધોરાજીમાં પ્રચાર કરવા માટે ગોંડલ નગરપાલિકાના વાહનનો ઉપયોગ કર્યો હતો અને એક જાગૃત નાગરિક દ્વારા એક વાયરલ વિડીયો છે તેને પણ બહાર પાડવામાં આવ્યો હતો અને આને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસના અને ભાજપના નેતાઓ પણ એકના એક પ્રતિક્રિયા આપી રહ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી રહી છે। આ આચારસંહિતાનો એક નિયમ હોય છે કે તમે કોઈ પણ સરકારી વાહનનો ઉપયોગ કરી શકો નહીં, પરંતુ હવે રાજકોટના ધોરાજીમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગોંડલ નગરપાલિકાની જે સરકારી વાહનની ગાડી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એક જાગૃત નાગરિક દ્વારા તે વ્યક્તિને ઊભા રાખીને તેમનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો આ વિડીયોને જોઈએ, જો કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેમાં કેવી રીતે તે વ્યક્તિ તે નેતાઓને રોકે છે અને તે બાદ આ સમગ્ર વિડીયો બહાર આવે છે। નગરપાલિકાની ગાડી છે, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં આવ્યા છો? ચૂંટણી પ્રચારમાં હે ચૂંટણી પ્રચારમાં આવ્યા છો? ભાઈ, ગાડી તમારી? આ ગાડી કોણ માલિકી કોણ છે? ક્યાંના પ્રમુખ તમે? ગોંડલ નગરપાલિકા। આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? સરકારી ગાડી। તો અત્યારે ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી? બરોબર, તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો? આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું, તમે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં? તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? નગરપાલિકા। તારું નામ શું? નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ। તમે પ્રમુખ? હા, હું પ્રમુખ। તમે? હા, અસીમભાઈ દિયાણી। તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી। આ ગાડી લઈને આવવાનું છે અહીંયા? સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? ફરિયાદ થઈ ગયા છે। ફરિયાદની વાત પછી છે, તમે શું કહો? તમે અમારી પર આચારસંહિતાની ફરિયાદ કરી એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો? નથી પડતો એટલે કીધું ને તમે એમ કીધું કે લીગલી કરી નાખો, કઈ ફેર ન પડતો હોય તો ને તમને કઈ ન થતું હોય તમારી સરકાર લેવું છે તો તમે એમ કીધું કરી નાખો તમે કેસ। હે તમે એમ કહો અવાય છે, એમ પૂછ્યું અવાય છે તો આ કેસ નાખી દે પ્રચાર કેસ લઈને તમે શું કરતા? મિત્ર હોય તમે નો ડાઉટ તમે ક્યાં હતા? તો આ કેસ નાખી દે તમે એટલા વર્ષ થી કેસ નાખીને પ્રચાર નો થાય? સરકારી ગાડી લઈને તમે આવી શકો? નો જ આવી શકે। હાલો અમે તો હું કામ તમે આવ્યા? પણ અમારા મિત્ર સગનભાઈ હતા, કેસ નો નખાય ને તો કેસ નખાય। સગનભાઈ ના બાપુજી નામ તમને ખબર છે? મારું નામ તમને તો તમે એમ કહો છો કે મારા મિત્ર છે અને મારે એને સંબંધ છે, તો તમે ક્યાં રૂઢીએ કઈ વ્યક્તિએ વસ્તુ આવ્યા છે એને મળવા?
સરકારી ગાડીનો ઉપયોગ આવી રીતના કરવાનો હોય? જો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ગાડીનો ખુલ્લેઆમ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. આ સરકારના રૂપિયા નથી, આ પબ્લિકના રૂપિયા છે. એ તમને જેને બોલાવ્યા ને એમને જ પૂછો ને, તમને રોડે રોડ જ બતાવી દે. એ તો એની ગાડી છે પર્સનલી ભલે પડી. હવે આને જ લઈને કોંગ્રેસના લલિત વસોયા દ્વારા પણ એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે આચારસંહિતા લાગુ પડી જાય તે બાદ કોઈ પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. એટલા માટે થઈને લલિત વસોયાનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ અનેક વખત ફરિયાદો પણ કરી છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરી રહી છે. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યકર્તાઓને મતદારોને ડરાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ધોરાજી વોર્ડ નંબર 2ની અંદર ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે. અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે. અમે ચૂંટણી પંચ જો આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ન્યાયતંત્રનો આશરો લઈ ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર આ તમામ નગરપાલિકાઓની અંદર તમામ બૂથો ઉપર એક વિડીયોગ્રાફી માટે અમે અમારા કાર્યકર્તાઓને રાખવાના છીએ. ચૂંટણી સમયે બહારના કાર્યકર્તાઓ મતદારોને ધમકાવી, ડરાવી મતદાન કરતાં અટકાવવાનો પ્રયત્ન કરશે તો એમના વિડીયો ઉતારીને ચૂંટણી પંચ સામે પણ આપવાના છીએ અને એની સામે જે કાંઈ કાનૂની કાર્યવાહી કે લડાઈ કરવાની થતી હશે લડાઈ કરવાની અમારી તૈયારી છે. એટલું જ નહીં, હવે ગોંડલ નગરપાલિકાના જેટલા પણ અધિકારીઓ છે ભાજપના, તે દરેક લોકોના નિવેદન પણ સામે આવી રહ્યા છે. હવે તે લોકોને પણ સાંભળીએ કે તે બચાવ પક્ષમાં શું કહી રહ્યા છે. ગઈકાલે જે ધોરાજીમાં પ્રચાર કરવા માટે ગયા હતા એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શું છે સમગ્ર મામલો? એમાં એવું હતું કે હું ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રિયાણી, અમારે અહીંયા બાલાશ્રમની 5 દીકરીઓના મેરેજ અમે નક્કી કર્યા છે. એમની તારીખ છે 2 માર્ચ. એની તૈયારી માટે અમારે ધોરાજી જવું પડે એમ હતું. એટલા માટે હું ધોરાજી ગયો તો અમે એક દીકરીના મેરેજ ત્યાં નક્કી કરેલ છે. એમાં અમારે શહેર પ્રમુખ પિન્ટુભાઈ, મહામંત્રી સમીરભાઈ, એને ખ્યાલ હતો કે હું ધોરાજી જાઉં છું એટલે મને કે અમારે સાથે આવવાનું છે. એટલે એ મારી સાથે અહીંથી આવ્યા. મેં એને ત્યાં ઉતારી હું મારા કામ માટે વયો ગયો હતો. રિટર્ન મને પિન્ટુભાઈનો ફોન આવ્યો કે અમે ફ્રી થઈ ગયા છે એટલે અમને લેતા જાજો. એટલા માટે હું એને ત્યાં લેવા ગયો હતો. એમાં અમુક લોકોએ એવો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ હું ત્યાં પ્રચારમાં હતો. મેં કોઈ જાતનો ખેસ પહેરેલ નથી, મેં કોઈ જાતનો પ્રચાર કરેલ નથી. ખાસ કરીને લલિતભાઈ પણ આક્ષેપ કર્યો છે કે ખેસ પહેરીને પ્રચાર માટે આવ્યા હતા. હા, મેં લલિતભાઈને એવું કીધું હતું કે લલિતભાઈ જો મેં ખેસ પહેર્યો હોય તો તમે મને એક એવો ફોટો બતાવો. મેં ખેસ પહેરેલ નથી. હું ત્યાંથી એ બધા લોકો ચાલીને જતા હતા એટલે સામે પિન્ટુભાઈની ઊભા હતા એટલે હું ગાડીમાંથી ઉતરી એ લોકોની વચ્ચેથી હું સામે ત્યાં ગયો હતો. ખાસ કરીને લોકબુકમાં કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શું છે? હા, લોકબુકમાં ઉલ્લેખ એવો છે કે ભાઈ બાલાશ્રમના કામ માટે પ્રમુખ શ્રી ગયેલ છે.
પિન્ટુભાઈ, ગઈકાલે જે ધોરાજીમાં વોર્ડ નંબર 2 માં કોઈ પ્રચાર કરવા માટે ગયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલો તમે અમારો આખો વિડીયો જોઈ લેજો. એમાં આક્ષેપ નગરપાલિકાની ગાડીની લોકો દર્શાવે છે કોંગ્રેસ પર, પણ ખરેખર એવું હતું નહીં. બાલાશ્રમની દીકરીનો પ્રસંગ અમે એક સગાઈ ત્યાં નક્કી કરેલ છે. એટલે એના અનુસંધાને નગરપાલિકાના પ્રમુખ ધોરાજી ઓલરેડી જતા હતા. એટલે હું ને અમારા મહામંત્રી અમે એવું નક્કી કર્યું કે અમારા મિત્ર છગનભાઈ સોંદરવા જે 2 નંબર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે, એ અમને અવારનવાર ફોન આવેલો કે બાપુ આપ અહીં ગમે ત્યારે પધારો. એટલે એને અમે મળવા ગયા હતા. અને જ્યારે અમે મળી અને ફ્રી થયા અને છગનભાઈ અમારું સન્માન ખેસ પહેરાઈને કર્યું હતું અહીંયા પહોંચ્યા એટલે. અને એ અરસામાં નગરપાલિકાના પ્રમુખ અમને અહીંયા ઓલરેડી તેડવા આવેલા હતા. અને તમે આખા વિડીયોમાં તમે જોઈ લેજો, નગરપાલિકાના પ્રમુખે ક્યાંય ખેસ નથી પહેરેલો. અને અમારી હારે કોઈ અન્ય કોઈ પબ્લિક નથી કોઈ ઉમેદવાર 2 નંબરના કે નથી બીજા કોઈ. અમે માત્ર 3 જણા જ હતા. અને એ લોકોએ એવું ગોઠવણી કરી કે આ લોકો નગરપાલિકાની જે ગાડી છે એનો ખોટી રીતે ગેર ઉપયોગ કરી અને લોકોને પ્રચાર કરવા આવેલા. પણ ખરેખર એ વાત ટોટલી વાત ખોટી છે. ખાસ કરીને ખેસ પણ તમે 2 વ્યક્તિઓ પહેરેલું હતું. અમને છગનભાઈ સોંદરવા જે 2 નંબરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને અમને અમારું સન્માન કર્યું. એને અમને ખેસ પહેલો. છગનભાઈ અમારા જિલ્લાના આગેવાન છે અને એને અવારનવાર અમે મળતા હોય અને અમને હેલ્પફુલ થતો. એટલા માટે એના અનુસંધાને અમે ચૂંટણી લડે છે તમે એને મળવા ગયા હતા. શું તો ધોરાજી તમે જે પ્રચાર કરવા માટે ગોંડલથી ગયા હતા તો કોંગ્રેસ કઈ બીજ તરફ છે કે ભાજપ જીતી જશે? હવે એ તો ભાઈ બધું પ્રજાઓ પર ડિપેન્ડ છે. એવું આપણે ન કહી શકીએ ભાજપ આવે કોંગ્રેસ આવે. પણ અટાણે જો દિલ્હીમાં જે છેલ્લું રિઝલ્ટ આવેલું છે એના અનુસંધાને અમે તો એવું જ કહીએ છીએ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. એ અમારો ટોટલ ઘણા માણસોને અમે મળેલા છીએ અને પ્રચારમાં અમને ઓલરેડી અહીંયા વોર્ડ નંબર 5માં મૂકેલા છે. પ્રમુખ અને મહામંત્રી બંનેને મૂકેલા છે. સમીરભાઈ, સોશિયલ મીડિયામાં જે ધોરાજી પ્રચાર કરવા માટે ગયા હતા ને વિડીયો વાયરલ થયો હતો, એમાં પણ તમારું પણ સ્પષ્ટ ચિત્ર હતું કે તમે પ્રચાર માટે ગયા હતા, કે શું હતો સમગ્ર બનાવ? એમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અમને ધોરાજીની જવાબદારી સોંપવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ અમારા પિન્ટુભાઈ ચુડાસમા અને મહામંત્રી તરીકે મને આપવામાં આવી હતી. એટલે કાલે બપોરે એવી વાત થઈ કે પ્રમુખ સાહેબને બાલાશ્રમની દીકરીઓને આપણે ત્યાં સગાઈનું નક્કી કર્યું છે ધોરાજીમાં, ત્યાં જવાના હતા. એટલે અમે 2 કીધું કે અમારે ત્યાં કામ છે. એટલે અમે 2 સાથે એમની ગયા હતા. એટલે અમને ત્યાં મૂકીને એનું કામ પતાવવા ગયા હતા. પછી અમે ત્યાં કાર્યાલય બેઠા હતા. એટલે ઔપચારિક છે ત્યાં અમે જાય એટલે અમારું સ્વાગત ખેસ પહેરાવીને ત્યાંના ઉમેદવારોએ 2નું કર્યું હતું. પછી અમારે કામ પતી ગયું એટલે અમે પ્રમુખ સાહેબને ફોન કર્યો હતો કે તમે ફ્રી થઈ ગયા હોય તો. અમે તો ફ્રી થઈ ગયા છીએ. એટલે એને કીધું હું નીકળું જ છું તો તમને લેતો જાઓ. એટલે એ આવ્યા ને 5 મિનિટ આવ્યા. એટલે ઔપચારિક છે 1-2 જણાને મળ્યા હોય. તો એ અરસામાં ત્યાંના લોકો હતા જે ઓપોઝિટિવ પાર્ટીના, એને વિડીયો ઉતાર્યા અને અમને પૂછ્યું. એટલે અમે વ્યવસ્થિત જવાબ દીધો. અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય તો આ સનાતન ધર્મની નો ખેસ અમે ધારણ કરેલો જ હોય. એટલે એમાં બીજું કઈ હોય નહીં. એ માટે અમે ખેસ મેં અને પિન્ટુભાઈ ચુડાસમાએ પહેરેલો હતો, પ્રમુખે પહેરેલો નહોતો. ખાસ કરીને આક્ષેપ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની હાર જોવા મળે છે એટલે સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ દિલ્હીનું રિઝલ્ટ આવ્યું એટલે કોંગ્રેસ વાળા બી ગયા હોય એવું મને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને કયા વોર્ડમાં તમે પ્રચાર કરવા માટે ગયા હતા, શું છે? પહેલા અમે 8 નંબરના વોર્ડમાં ગયા હતા. ત્યાંથી અમે પછી 2 નંબરના વોર્ડમાં ગયા હતા. એટલે ત્યાંથી આ પ્રમુખને જ્યાં બાલસંઘની આપણે જ્યાં નક્કી કર્યું ત્યાં ગયા હોય ત્યાંથી વોર્ડ નજીક થતો હતો. એટલે પછી ત્યાંથી અમે એને ફોન કર્યો હતો. તેના સ્થાનિકો એવું કહે છે કે પ્રમુખની ગાડીને અને અંદર સત્તાધીશ પક્ષો પણ તે ગાડી લઈને ભાગી છૂટ્યા હતા. ના એવી કઈ વાત જ નથી. ખોટી વાત છે, પાયા વિહોણી વાત છે. એટલું જ નહીં, ભાજપના પ્રભારી જયસુખભાઈ ઠેસિયા દ્વારા પણ આ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. જયસુખભાઈ ઠેસિયા, ભારતીય જનતા પાર્ટી આગેવાન. જયસુખભાઈ, જે રીતે ગઈકાલે એક ભાજપનો છે તે એક સરકારી ગાડી ગોંડલના પ્રમુખ છે તે પ્રચાર અર્થે લઈ આવ્યા હતા, તેવો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આપ શું કહેશો? ગોંડલના ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાર્ટી તરફથી યોજના મુજબ બધા એકબીજાને પોતાને સગાવાલા ભાઈબંધ દોસ્તારો ઉમેદવારી કરી હોય તો મદદમાં આવતા હોય છે. જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા હતા. હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી. કોંગ્રેસ હારી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે.
કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કાં ઈવીએમનો દોષ આપશે, કાં ચૂંટણી પંચને દોષ આપશે, કાંઈ નહીં કરે અને હારશે તો કોઈને કોઈ બહાને સરકાર ઉપર આક્ષેપો કરશે. જયસુખભાઈ, આ લોકો આવ્યા હતા શું ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા અથવા તો કોઈ? એ ચૂંટણી પ્રચાર અર્થે નહોતા આવ્યા. મેં તમને કીધું ને કે વોર્ડ નંબર 9માં એમના સગાને ઘેરે આવ્યા હતા. ત્યાંથી પેલા એમના ડ્રાઈવરને હતા કે અમારા સગા વોર્ડ નંબર 2માં રહે છે, તો સ્વાભાવિક છે ચૂંટણી ચાલુ છે તો અમે કીધું જરા એમને મળતા આવો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા આચાર સંહિતાની લીરે લીરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો તો આપણે જોયા. જો કે હવે આને લઈને કોંગ્રેસ દ્વારા પણ અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે આ નેતાઓના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે હંમેશા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આચાર સંહિતા લાગુ થઈ જાય તે બાદ તેમ છતાં પણ ગોંડલ નગરપાલિકાની આજે સરકારી ગાડી છે તેનો ઉપયોગ ધોરાજીમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે કરવામાં આવ્યો હતો. એટલે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દરેક નેતાઓની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.